જય માતાજી મિત્રો, કેમ છો બધા મજામાં જઈશું? તો આજે આપણે બંગાળના ડેલા બાજુ આંટો મારવા જતા ને આપણને કાંઈક આ રીતનું એક નાનું એવું ટેપ ચીડવું છે, જોકે ચાલુ હોય બંધ હોય નથી ખબર. અને એક આપણે આ એના ભેગું જ હતું અને કેટલામાં આવ્યું એ તમને આનો ભાવ જાણો હોય તો તમને ભાવ કહી દઉં તો કે આપણને મફતમાં દીધું છે આ ફ્રીમાં, કેમ કે આ કાંઈ આમાં નથી વજન કે કાંઈ નહીં. હવે આની અંદર હું છે ખોલીને જોઈશું આપણે. અને ભાઈ એમ કીધું કે આવડું આ અહીંયા કણે બહાર હતું શેડા ભેગું, આમાં લાવા એ નીકળેલું છે બહાર, એટલે અહીં પણ આપણે લઈ લીધું છે, કેમ કે આવું આપણી પાસે હોય ન હોય. એટલે આ છે આપણે 12 વોલ્ટને 5 વોલ્ટમાં કન્વર્ટ કરવાનું એક આ હોય ટ્રાન્ઝિસ્ટર છે, એટલે કે આઈસી છે આપણા ભાષામાં કહી તો. અને આ રીતનું ટેપ છે, ચાલુ છે કે બંધ એ તો આપણને નથી ખબર, પણ લાયા છે ને ચેક કરી જો કે આપણે કારીગર એટલે હમું તો કરી જ નાખશું. અને આજ ક્યાંય રખડવા નતા ગયા, કેમ કે ભાઈબંધ મીનો છે લીંદવા, એટલે એ આવ્યો નતો. આ રીતના ઝાડવા થઈ ગયા છે, થોડુંક કાંકડીને એવું આવેલું એ ઉગી ગયું છે, કણજી કટિંગ કરી નાખી છે. અને કીધું ને આપણે સ્ટુડિયોમાં પણ ન થાય 4-5 દિવસથી, અને મઠે પણ આપણે નથી જવાતું. તો ટાઈમ રહીશું તો આવતીકાલે મઠે પણ જઈશું. અને હવે આપણે કામ પણ ચાલુ થઈ ગયું એટલે કારખાને જવાનું ગોઠવવું જોઈશે. પહેલાં તો આપણાનો ગેટ ખોલી નાખી, આ રીતનો આપણે ઓટોમેટિક છે એટલે વાર લાગે ખોલવામાં. ફટાફટ ખોલીને અંદર લઈ જઈને તમને દેખાડું. ફાઇનલી આપણે ખોલી નાખ્યું અને આની અંદર કંઈક આ રીતનું નીકળ્યું છે. જુઓ તમે, આ ટેપ છે આપણું. જો આ રીતનું આપણે હાવ મફતના ભાવમાં આવ્યું, એટલે કે હાવ મફતમાં જ આવ્યું. આપણી પાસે 1 રૂપિયો નથી લીધો. ફટાફટ આને ચાલુ કરીને તમને દેખાડું. આમાં કનેક્ટ કરવાનું છે, કેમ કે આમાં જે કયા પાવર ગયો અહીંયા કણે આમાં 12 વોલ્ટ લીશે આપણે. આમાં એક સિંગલ આઈસી લગાવેલી છે, નંબર તો અહીં નથી દેખાતા આઈસીના. સિંગલ આઈસી છે. અને શેડા ઘણા બધા તૂટી ગયેલા છે જુઓ તમે, જેમ કે આ 2 થઈ ગયા સ્પીકરના વાયર, પછી અર્થિંગનો, એક આ પાવરનો, આ એફએમ રેડિયાનો. આ રીતના અલગ અલગ વાયર છે બધાય. ફટાફટ આનું વાયરિંગ કરવું ને ચેક કરીને જોઈ કે ચાલુ છે કે બંધ. જો ચાલુ છે તો આને આપણે આપણા ગામમાં જે કાંઈ આપણે એક પરભાત ફેરી લઈને નીકળે આપણે બીજના દી ચકલાની ચણને એવું ઉઘરાવવા માટે, જીને જે દેવું હોય વહેલા 5-4 વાગે નીકળે તો એના માટે આ બેસ્ટ છે, એટલે કે મસ્ત છે. એને હાલે એવું છે. અને આપણી પાસે એક ટીરીઓ હોય છે તો ટીરીઓ દઈશું, બાકી ટીરીઓ તેની પાસે ખાલી આ એક એને દઈ દઈશું તો એનું કામ થઈ જાય છે. અને આપણે આનું આ મફતમાં જ આપણે આવ્યું છે ને આપણે મફતમાં દેવાનું છે. જોવી આપણાને રિપેરિંગ કરીને દેખાડજો. રિપેર થઈ જાય છે તો આપણે સેવામાં દઈ દેવાનું છે. આને ફટાફટ આનું કામ ચાલુ કરી દઉં. વાયરિંગ પૂરું કરી નાખ્યું. જુઓ તમે, આ જ્યાં કણે હતું અહીંયા જ આપણે પાછું લગાવી દીધું છે. જો કે આ હતું તો બહાર, પણ આપણે આપણી બુદ્ધિ પ્રમાણે અહીંયા નાખી દીધું છે. ને હજી ચાલુ થયું નથી. આપણે અહીંયા આની એક આ રીતની વોલ્યુમમાં ચાપ ગોઠવેલી છે કદાચ. જુઓ જે પાવર આવ્યો નથી, એનો મતલબ આપણે આ ટેપ બંધ નીકળ્યું છે. જો કે આપણે કોશિશ કરશું ચાલુ કરવાની. પહેલાં જોઈ અહીંયા પાવર આવે છે કે નહીં. અહીંયા કણે પાવર આપણે નથી આવતો, એટલે આ હજી આમાં એકવાર આપણે સ્પીકર જોઈન્ટ કરીને જોઈજો. કદાચ સ્પીકરમાં કાંઈ અવાજ આવતો હોય તો બ્લૂટૂથનું આમાં એલું કદાચ કાર્ડ ખરાબ થઈ ગયું હોય. ફટાફટ જોવી આપણે બ્લૂટૂથના શેડા મારીને અને સ્પીકરના પણ મારી દઈ, પછી દેખાડી તમને. ફાઇનલી આપણે સ્પીકરના વાયર મારી દીધા છે ને બ્લૂટૂથ હજી આપણે નથી ફિટ કર્યું, કેમ કે એક બ્લૂટૂથ આમાં ફિટિંગ છે ને આ પણ આપણે હાથે જ બનાવેલું છે. આનો વિડીયો તમારે જોવો હોય તો કોમેન્ટ કરી નાખજો. આનો વિડીયો આપણે બનાવીને નાખી દઈશું કઈ રીતનું બનાવ્યું, કેટલાની સર્કિટ આવી, કેટલો ખર્ચો થયો ને કેટલા વોલ્ટના સ્પીકર આની ઉપર હાલે છે ને કેટલો પાવર જોઈને એ સિવાયનું આનું પણ આપણે વાયરિંગ ઘણીવાર કરી નાખ્યું છે. જો તમારે આનો વિડીયો ફરતા જોવો હોય તો કોમેન્ટ કરજો. આનું પણ આપણે વાયરિંગ કરીને દેખાડશું, કેમ કે આ બહુ જૂની આઈસી છે ને આઈસીના નંબર તમને દેખાતા છે. 4440 આઈસી છે આમાં. એ બધું સાઈડમાં મૂકી તમને આ ચેક કરીને દેખાડી દઉં. જો અહીં ચાલુ કરીશું તો સ્પીકર તો એકદમ રેડી છે. જો કે આ ટેપ ચાલુ જ છે. આપણે બ્લૂટૂથ કાર્ડનો આપણે પ્રોબ્લેમ છે, એટલે કે આનો વાંધો છે. જોવી હવે ફટાફટ ચેક કરી જોઈ પછી તમને દેખાડું. તમને બધું દેખાડવામાં રહીશ તો વિડીયો બહુ લાંબો થઈ જશે.
ફટાફટ હવે આને ચાલુ કરીને ફાઇનલ તમને રિઝલ્ટ દેખાડી દઉં. ફાઇનલી આપણું ટેમ્પ થઈ ગયું છે એકદમ રેડી. જો તમને દેખાડી દઉં, ફિટ પણ કરી નાખ્યું અને અહીંયા જે વાયર ઘૂંસ થતી હતી બે કાંઈ ગાંઠ લીધા છે. જો કે અત્યારે તો આ રીતનું ફિટ થયું છે અને તમને એકવાર ચેક કરીને દેખાડી દઉં. જો કે અત્યારે આપણે તમને આનો સાઉન્ડ નહીં સંભળાવી શકીએ કેમ કે આપણી પાસે એક જ મોબાઈલ છે. જુઓ, આનો સાઉન્ડ તમારે સાંભળવો હોય તો આપણે ઇન્સ્ટાગ્રામની આઈડીની નીચે લિંક આપેલી છે, એમાં જઈને તમે સાંભળી શકો. ફટાફટ આનું સ્પીકરનું વાયરિંગ કરું પછી તમને દેખાડું. ફાઇનલી આનું વાયરિંગ કરી નાખ્યું. હવે આપણે ચાલુ કરશું. જુઓ તમે, એકદમ થઈ ગયું છે રેડી ટેપ. તમને દેખાડી દઉં એકવાર. હવે પહેલાં તો આપણે વાયર કાઢી નાખશું અને હવે આ ટેપને લઈ જઈશું આપણે બહાર. ફાઇનલી જુઓ તમે, આપણે કરી નાખ્યું છે આને રિપેરિંગ અને હજી થોડો ઘણો આમાં આપણે થાય છે તો સુધારો કરશું. બાકી આજનું આપણું ટેપ હતું ને આપણે હાવ મફતમાં લાવેલા છે. 1 રૂપિયો નથી. તો એ ડેલાવાળા ભાઈએ કીધું કે આનું મારે શું લેવું, રમકડું છે એમ કરીને આપણને દઈ દીધું છે. બાકી આનું એક જરાક બોડી વળી જઈ છે, તમને દેખાડી દઉં. જુઓ તમે અહીંયા કણે એ તો આપણે આમાં ઈસ્ક્રૂ ચડાવશું એટલે ફિટ થઈ જશે. બાકી ઓમ એકદમ રેડી થઈ ગયું છે. અને વાગવામાં કેવું છે, નાનો અવાજ કેવો આવે એ તમારે સાંભળવું હોય તો ફટાફટ જાઓ, મારી ઇન્સ્ટાગ્રામની લિંક નીચે આપેલી છે, એમાં તમે જઈ અને તમે જોઈ શકો છો આનો અવાજ અને સાઉન્ડ. જોકે મોટા ટેપ જેવું જ ન થાય પણ આ તોય નાનું છે પણ નાગનું બચ્ચું ગણાય. આમાં સિંગલ જ આપણે એટલે આમાં ઉફર અને ખંજરી બધું મિક્સમાં જ વાગે. આમાં કાંઈ ફારફેર ન કરે. બાકી કેવો લાગ્યો વિડીયો કોમેન્ટ કરો ને આવી જ એક નવીન વસ્તુ સાથે મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.